અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। ખાંભા તાલુકામાં તોફાની વરસાદ પડ્યો। ખાંભા ગીર પંથકના ગામડાઓમાં તેજ પવન સાથે વરસાદ પડ્યો છે। ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી ગામમાં વરસાદ પડ્યો। નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં પાણી વહેતા થયા। અમરેલી જિલ્લામાં ખાંભા પંથકમાં સતત કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની પણ સ્થિતિ સર્જાઈ। નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં પાણી વહેતા થયા। ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાયો। ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી સહિત ગામડાઓ અને આસપાસના વિસ્તારો કે જ્યાં પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે તાપમાનનો પારો નીચે ગયો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કેટલીક જગ્યાએ ખેડૂતો ચિંતિત એટલા માટે કેમ કે હજી ઉનાળુ પાકને નુકસાન આ વરસાદ વરસાવી રહ્યો છે। વાવણી લાયક વરસાદ નથી। અમારા સંવાદદાતા હરેશ ખુમાણ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, અમરેલીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ, જે પ્રમાણે ખાંભા ગીરના જે ગામડાઓ છે, ભાડ, નાના વિસાવદર હોય, ઉમરિયા હોય, નાનુડી હોય, તે સિવાયના નાની ધારી છે, લાસા, ધાવડિયા સહિત જે ખાંભા ગીર કાંઠાના જે ગામડાઓ છે તેમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સ્થાનિક નદી નાળાઓ છલકાયા છે। ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ વિસ્તારની વાત કરીએ તો રાજુલા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હાલ અત્યારે વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જોકે ગઈકાલે પણ ભીમ અગિયારસના મુહૂર્તને લઈને વરસાદ મેઘરાજાએ અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। જોકે હાલ અત્યારે હજુ પણ અનેક ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક ઉભા છે, ત્યારે આ વરસાદ હજુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ છે। જી, આભાર હરેશ, જાણકારી આપવા માટે।